નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી। અબડાસા તાલુકા કક્ષાની 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કોઠારા મધ્યે કરવામાં આવી, જેમાં પ્રાંત અધિકારી કે.જે. વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ પ્રાંત અધિકારી કે.જે. વાઘેલા સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રથમ પ્રાંત અધિકારી સાહેબશ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાહેબશ્રી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, તેમજ સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, નાટિકા, પિરામિડ અને કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા, જેમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ટીપીઓ સાહેબશ્રી, અબડાસા જિલ્લાના પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, કિશોરસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પરેશભાઈ ભાનુશાલી, નરેન્દ્રસિંહ જાડેજા, કોઠારા સરપંચ ત્રિકમભાઈ પરગડુ, અબડાસા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિંગોરા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય શાંતાબેન પટેલ, સંગીતાબેન ગોસ્વામી તેમજ ગામલોકો અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ, કચ્છ।